આજના હરીફાઈના યુગમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર આવે એ દિશામાં કાર્ય કરવું ખૂબ જરૂરી છે. આજે શિક્ષણની સાથે સાથે બાળકોમાં રહેલી અન્ય કળાઓનો વિકાસ થાય તે પણ આવશ્યક બાબત છે. શાળાઓમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેમાં વિજેતા થઈને વિદ્યાર્થીઓ જિલ્લા કે રાજ્યનું ગૌરવ વધારે છે. આવું જ કામ જામનગરમાં આવેલી રાધિકા સ્કૂલના વિદ્યાર્થીઓએ કર્યું છે, જેમાં મલેશિયામાં ઇન્ડિયા ઇન્ટરગ્રો ફેસ્ટમાં ડાન્સ ઇવેન્ટમાં સેમી ક્લાસિકલ કેટેગરીમાં વિજેતા બન્યા છે. નમસ્કાર, હું ચેતન શુક્લા, પ્રિન્સિપલ રાધિકા એડ્યુકેટ સ્કૂલ. અમારી શાળામાં બાળકોના ફક્ત શિક્ષણ ઉપર એટલે કે પુસ્તકીય જ્ઞાન ઉપર જ ધ્યાન આપવામાં નથી આવતું, પરંતુ બાળકોના સર્વાંગીણ વિકાસની અમે પ્રયત્નશીલ રહીએ છીએ અને બાળકોમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને ઉજાગર કરવા માટે અમારી સમગ્ર ટીમ હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ જ સંદર્ભે અને આ બાળકો રમતગમત છે, કલા, સંસ્કૃતિ, જે કોઈ પ્રોગ્રામ છે એ સ્થાનિક લેવલની સ્પર્ધાઓમાં તો ભાગ લઈને સારું પ્રદર્શન કરે જ છે, પણ એક શાળા માટે, જામનગર શહેર માટે, રાજ્ય માટે તેમજ દેશ માટે એક ગૌરવની બાબત એ છે કે વિદેશની ધરતી પર જઈને પણ આ બાળકો આપણા ઝંડો ફરકાવીને આવ્યા છે. તો સમગ્ર ટીમને, બાળકોને, મેન્ટરને, સૌને ખૂબ ખૂબ અભિનંદન, અને આ બાબતે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ધન્યવાદ. મારું નામ ઈશિતા ત્રિવેદી છે. હું જામનગરમાં આવેલી રાધિકા એડ્યુકેરમાં ડાન્સ મેન્ટર છું. અમે અહીંયાથી ઇન્ટરનેશનલ ગ્રુપ ફિસ્ટમાં ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેશન કર્યું હતું. તેમાં વિવિધ પ્રકારના ડાન્સ હતા, જેમાં અલગ અલગ કેટેગરીઝ હતી, જેમાં ફ્યુઝન હતું, ફ્રી સ્ટાઇલ હતું, સેમી ક્લાસિકલ, ક્લાસિકલ અને વેસ્ટર્ન હતું. તેમાં અમે સેમી ક્લાસિકલમાં પ્રથમ નંબરથી જીતા છે અને તે માટે અમે ગુજરાતનું ગૌરવ પણ કર્યું છે, આગળ નામ વધાર્યું છે અને સાથે અમારી સ્કૂલનું પણ નામ વધાર્યું છે. આજે અમે સેમી ક્લાસિકલમાં ગયેલા હતા. તેમાં અમે 1 month અમે કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરેલી છે, જે દિવાળીના ટાઈમમાં, જે વેકેશનના ટાઈમમાં, બે ટાઈમ અમે બોલાવ્યા છે. સાથે સ્કૂલના જ્યારે સ્ટાર્ટ થઈ ગઈ હતી ત્યારે સ્કૂલમાં બી અમે એક્સ્ટ્રા ટાઈમમાં બોલાવ્યા હતા છોકરાઓને. તેમજ એને એટલી બધી પ્રેક્ટિસ કરાવી છે. સાથે પેરેન્ટ્સનો સપોર્ટ એટલો સારો હતો, છોકરાઓનો સપોર્ટ એટલો સારો હતો કે જે રીતથી અમને કે વિઘ્ન નથી આવ્યો. અમે સરસ રીતના ત્યાં વિન થઈ ગયા છે. ત્યાં ઘણા બધા દેશમાંથી જોડાયેલા હતા. ત્યાં મલેશિયાના પણ પાર્ટિસિપેશન હતા, ઓમાનના પાર્ટિસિપેશન્સ હતા, દુબઈના પાર્ટિસિપેશન હતા અને ઇન્ડિયાના કર્ણાટક સાઈડ અને મહારાષ્ટ્ર સાઈડ અને ગુજરાત સાઈડ પણ પાર્ટિસિપેશન હતા. મારું નામ ફલક રાજકોર છે. આ અમારી ટીમ છે. અમે લોકો મલેશિયામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગ્રુપ ફિસ્ટમાં પાર્ટિસિપેશન કર્યો હતો. અમે અહીંયા સેમી ક્લાસિકલમાં ભરતનાટ્યમ ફ્યુઝન કર્યો હતો. ત્યાં અમને અમારી સ્કૂલે પણ બહુ સરસ સપોર્ટ કર્યો હતો. આ અમારી ટીમ છે અને હું ફલક રાજકોર. અમે લોકો મલેશિયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગ્રુપ ફિસ્ટમાં ડાન્સ કરવા માટે અહીંયા પહોંચ્યા હતા. અમારી સ્કૂલે અમને બહુ સપોર્ટ કર્યો હતો. અમે સેમી ક્લાસિકલમાં કેટેગરીમાં અમે લોકોએ ભરતનાટ્યમ ફ્યુઝન કર્યો હતો. તાજેતરમાં મલેશિયામાં ઇન્ડિયા ઇન્ટરગ્રો ફેસ્ટ ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં દેશ વિદેશથી આવેલા વિદ્યાર્થીઓએ વિવિધ ડાન્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. રાધિકા એજ્યુકેર સ્કૂલના આરાધ્ય ગ્રુપના વિદ્યાર્થીઓએ સેમી ક્લાસિકલ કેટેગરીમાં ભાગ લીધો હતો અને વિજેતા બન્યા હતા.